નમસ્કાર મિત્રો. હવે આપણે ત્રીજો મુદ્દો નાગરિક ફરજો. ભારત દેશના નાગરિક એક વ્યક્તિ તરીકે આપણી શું ફરજો છે એના વિશેનો ઉલ્લેખ કરેલો છે. ભારતના નાગરિકોની ફરજોમાં પણ રાષ્ટ્રીય એકતા નિર્દેશિત થાય છે, જેવી કે જો મિત્રો વાત કરીએ રાષ્ટ્રને વફાદાર રહેવું અને તેના આદર્શો, સંસ્થાઓ, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવો. આમાં રાષ્ટ્રને વફાદાર રહેવાની વાત કરીએ. આગળ આપણે જોયું હતું વફાદાર વસ્તુ શું છે, કે વફાદારીનો ગુણ સૌથી વધુ મહત્વનો છે. ભારતના નાગરિક તરીકે આપણે જો દેશને વફાદાર નહીં રહીએ, આપણી ઘણી બધી સિક્રેટ વાતો હોય છે અથવા તો ટૂંકમાં ડોક્યુમેન્ટ હોય છે જે કોઈને કોઈ રીતે કોઈ દુશ્મન દેશ સુધી ન પહોંચે એ રીતે ઘણી બધા વ્યક્તિઓ કામ કરતા હોય, તો એને પણ આપણે આપણા દેશને વફાદાર રહેવાની વાત કરીએ કે રાષ્ટ્રને વફાદાર રહેવું. પછી બીજું આદર્શો, દેશના આદર્શો છે, જે મૂલ્યો છે, સત્ય, અહિંસા, પ્રેમ, સદાચાર, ભાઈચારાની ભાવના, બધા જે મૂલ્યો છે એ પણ આપણે ફરજિયાત પાડવા પડશે. અને રાષ્ટ્ર સંસ્થાઓ, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવો. રાષ્ટ્રધ્વજ આપણે ખ્યાલ છે, ઘણી વખત જોતા હોઈએ છીએ ફિલ્મ કે સિરિયલની અંદર કે કોઈ પણ વ્યક્તિ છે રાષ્ટ્રધ્વજને છે જમીન સુધી પહોંચવા દેતા, ટૂંકમાં પડવા દેતો હોતો નથી અને કોઈને કોઈ રીતે છે એને ફરક તો રાખતો હોય છે. રાષ્ટ્રને ધ્વજને એનો આદર કરો. પછી રાષ્ટ્રગીત આપણે ખ્યાલ છે કે રાષ્ટ્રગીત જ્યારે પણ એ ચાલુ હોય છે ત્યારે હરેક વ્યક્તિ છે સાવધાની સ્થિતિની અંદર એ ઊભો રહી જાય છે, એટલે કે રાષ્ટ્રગીતનો પણ આદર કરવો. પછી આગળ છે આઝાદી માટેની લડતને પ્રેરણા આપનારા ઉમદા આદર્શોને હૃદયમાં સન્માનિત કરે તેને અનુસરવા. જો આઝાદી માટેની લડતને પ્રેરણા આપનારા ઉમદા આદર્શો, આપણા બધા જે સ્વતંત્ર સેનાનીઓ થયેલા છે એ સ્વતંત્ર સેનાનીઓના છે એને માન આપવું, મર્તબો આપવો. અને બીજી વાત કરીએ એમાં કે ઉમદા આદર્શોને હૃદયમાં સન્માનિત કરવા. એની વિચારધારણા આપણે અપનાવવાની છે. એટલે કે જે દેશ પ્રત્યે જે એને કાર્ય કર્યું છે એવું જ દેશ પ્રત્યે આપણે એના જેવું આપણે કાર્ય કરવાનું છે. એટલે સન્માનિત કરી તેને અનુસરવું, એને જેવું કાર્ય કરવું. ભારતનું સાર્વભૌમત્વ, એટલે કે જે ભારત ભૂમિ છે એની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સંવર્ધન કરી તેને રક્ષણ કરવું. આખો આપણો વિશાળ દેશ છે એ એક બની રહે અને અખંડિત એટલે જે અખંડ એટલે કે ટૂંકમાં એના ભાગ નથી થયેલા પણ ન થાય એ માટે છે હંમેશા એનું રક્ષણ કરવાની એમાં વાત એને કરેલી છે. આગળ છે દેશનું રક્ષણ કરવામાં યોગદાન આપવું અને રાષ્ટ્રીય સેવા બજાવી. દેશનું રક્ષણ કરવાનું. ક્યારેક એવું લાગે કોઈ વ્યક્તિ છે કે દેશને ખંડિત કરે અથવા તો કોઈ દેશને કોઈને કોઈ રીતે નુકસાન કરતા છે, તો છે આપણે સરકારને અથવા તો જે યોગ્ય જે વિભાગ હોય છે એને જાણ કરીને દેશની સુરક્ષાની અંદર આપણી સેવા બજાવી શકીએ. એટલે કે દેશનું રક્ષણ કરવામાં યોગદાન આપવું અને રાષ્ટ્રીય સેવા બજાવી. મિત્રમાં એવું ખાસ જરૂરી નથી કે આપણે બોર્ડર ઉપર જઈએ અથવા તો પોલીસની અંદર અથવા બીજા કોઈ કાર્યની અંદર આપણે રાષ્ટ્રીય સેવા અથવા દેશની સુરક્ષા થઈ શકે, પરંતુ એની જગ્યાએ આપણે દેશની જે મૂલ્યો છે, આદર્શો છે, અને દેશના જે નીતિ નિયમો છે, કાયદાઓ છે, આપણે જે વ્યવસ્થિત રીતે પાડીએ ને તો પણ છે મારી દ્રષ્ટિએ એક રાષ્ટ્રની સેવા કર્યા બરાબર જ કહી શકાય. આગળ હવે ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક તફાવતથી પર રહેવું. ધર્મ અને ભાષાકીય અને પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક તફાવતો, આપણે જે આગળ વાત કરીએ કે વિગ્રહો થાય છે, ઝઘડાઓ થાય છે, જ્ઞાતિ વચ્ચે, ભાષા ધર્મ વ્યક્તિઓ છે અથવા ધર્મ વ્યક્તિઓ છે, ઝઘડા થાય છે, તોફાનો થાય છે, એ બધું ભૂલી અને એક બની અને સાંપ્રદાયિક તફાવતો જે ભેદભાવ છે એનાથી દૂર રહેવાની એમાં વાત કરેલી છે. ભારતના તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરી. ભારતના બધા જ લોકોમાં સુમેળ એટલે સારી રીતે મેળ રહી શકે, વ્યવસ્થિત સાથે હળીમળીને કાર્ય કરી શકે અને સમાન બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરે. સમાન બંધુત્વ, સરખે સરખા વ્યક્તિઓ છે એવી ભાવનાની વિકાસ થાય એ માટે એ પ્રયત્ન કરવાની એમાં વાત કરેલી છે. સ્ત્રીઓના ગૌરવને સન્માનિત કરે તેના વ્યવહારો કરવા. સ્ત્રીઓનો આદર કરી શકે એવા કાર્ય કરવાની એમાં વાત કરેલી છે. સ્ત્રીઓના ગૌરવને સન્માનિત કરે તેવા વ્યવહારો કરે કાર્ય કરવું. આ નાગરિક ફરજો રાષ્ટ્રીય એકતા સ્થળમાં પાયાની ભૂમિકા ભજવે છે. જે આ ફરજો છે ખાસ કરીને રાષ્ટ્રીય એકતા સર્જવાની અંદર પાયાની મુખ્ય ભૂમિકાઓ ભજવે છે. આના વગર છે એ રાષ્ટ્રીય એકતા સિદ્ધ થઈ શકે નહીં. હવે આગળનો મુદ્દો, ચોથો મુદ્દો છે કાયદાઓ. ભારતીય ફોજદારી કાયદાઓ જેવા કે જ્ઞાતિ, કોમ કે વર્ગ સંઘર્ષના પ્રોત્સાહનને અટકાવતા કાયદા, રાષ્ટ્રીય એકતા માટે વિઘાતક આક્ષેપો કરી રાજદ્રોહ અટકાવવા કાયદા, અસ્પૃશ્યતા નિવારણ, ચૂંટણી આચારસંહિતા કાયદાનું પાલન અને ઉલ્લંઘન બદલ સજા પણ રાષ્ટ્રીય એકતા જાળવવામાં મદદરૂપ થાય છે. મિત્રોમાં કાયદો દ્વારા પણ છે કઈ રીતે રાષ્ટ્રીય એકતા સ્થાપી શકાય એની વાત કરીએ છીએ. ભારતીય ફોજદારી કાયદાઓ જેવા, ફોજદારી એટલે ટૂંકમાં જે પોલીસની અંદર દીવાની અદાલત અને
એ અદાલતો હોય છે એવી રીતે છે ફોજદારી કાયદાની વાત કરીએ જેમાં જ્ઞાતિ, કોમ કે વર્ગ સંઘર્ષના પ્રોત્સાહન અટકાવતા કાયદા કે બે જ્ઞાતિઓ ઝઘડતી હોય છે, લડતી હોય છે તો એને બંધ કરવા માટે છે અથવા તો બે કોમ અથવા બે વર્ગ વચ્ચે છે કોઈને કોઈ વિગ્રહ છે તો એને દૂર કરવા માટેના અલગ અલગ કાયદા છે એ પણ છે એ રાષ્ટ્રીય એકતામાં મહત્વની ભૂમિકા ભજવે છે. રાષ્ટ્રીય એકતા માટે વિઘાતક આક્ષેપો કરી રાજદ્રોહ અટકાવતા કાયદા પછી અસ્પૃશ્યતા આપણે જે આભડછેટનો વ્યવહાર કહેતા હોય છે એને પણ દૂર કરવાની વાત કરી છે. ચૂંટણી આચારસંહિતા કાયદાનું પાલનના ઉલ્લંઘન બદલ સજા પણ રાષ્ટ્રીય એકતા જાળવવામાં મદદરૂપ થાય છે. ચૂંટણી હોય ત્યારે આપણે ઘણી બધી આચારસંહિતા શબ્દ સાંભળતા હોઈએ છીએ તો એ આચારસંહિતા એટલે ટૂંકમાં એને નીતિ નિયમો છે નીતિ નિયમોને પાર કરવા નથી, નિયમોને ફરજિયાત પાડવાના છે. આ બધા જ જે કાયદાઓ છે કાયદા દ્વારા પણ છે દેશ આપણો એક થઈને રહી શક્યો છે. હવે પાંચમો મુદ્દો છે લોકશાહી પ્રણાલી. ભારતની લોકશાહી શાસન પ્રણાલી રાષ્ટ્રીય એકતા માટે સહાયક પરિબળ છે. માત્ર ખાસ વાત કરી મિત્રો કે ભારતની લોકશાહી ખાસ બીજા વિશ્વના દેશો કરતાં આપણી ભારતની લોકશાહી ખાસ વિશિષ્ટ છે, અલગ છે. એટલે વાત કરી ભારતની લોકશાહી શાસન પ્રણાલી રાષ્ટ્રીય એકતા માટે સહાયક પરિબળ પૂરું પડે છે એટલે કે સહાયક એટલે મદદરૂપ એકતા માટે થઈ શક્યું છે. ભારતની લોકશાહી પ્રણાલી જાળવવા સંસદ, વિધાનસભા જેવા ગૃહોની ચૂંટણીઓ તેમજ સ્થાનિક સ્વરાજ, પંચાયત અને નગર નિગમોની ચૂંટણીઓ યોજાય છે. મિત્રોમાં ખાસ વાત કરીએ ભારતની લોકશાહી પ્રણાલી જાળવવામાં સંસદ આપણે જે દિલ્હીની અંદર આવેલું છે, રાજ્યસભાને લોકસભા છે, જે વિધાનસભાની વાત કરી કે જે દરેક રાજ્યની અંદર અલગ અલગ હોય છે જેવા ગૃહોની ચૂંટણીઓ જ્યારે ચૂંટણીઓ થાય છે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ ત્યારે હરેક વ્યક્તિ છે એક બની અને યોગ્ય ઉમેદવારને ચૂંટે છે, મત આપે છે. એટલે ગૃહોની ચૂંટણીઓ તેમજ સ્થાનિક સ્વરાજ આપણે જે પંચાયત કહેતા હોય છે, ગ્રામ પંચાયત કહેતા હોય છે અથવા નગરપાલિકાની ચૂંટણીઓ કહેતા હોય છે, નગર નિગમોની ચૂંટણીઓ યોજાય છે. આની અંદર હરેક વ્યક્તિ છે પોતાની ભાષાવાદ ભૂલી જાય, ધર્મ કે પ્રદેશ બધી વસ્તુ ભૂલી અને પોતાના યોગ્ય ઉમેદવારને પસંદ કરવા માટે છે મત આપે છે. એટલે કે એ લોકશાહી પ્રણાલી પણ છે રાષ્ટ્રીય એકતા ઊભી કરવાની અંદર મહત્વનો ફાળો આપે છે. આ ચૂંટણીઓમાં દેશના 18 વર્ષની ઉપરના કોઈ પણ નાગરિકને મતદાનનો અધિકાર મળેલો છે. મિત્રો અહીં તમારે ખાસ નીચે લીટી કરી લેજો કે આ ચૂંટણીમાં દેશના 18 વર્ષથી ઉપરના કોઈ પણ નાગરિકને મતદાનનો અધિકાર મળેલો છે. ઘણી વખત પરીક્ષામાં પૂછી શકે કે ભારતની અંદર મતદાન કેટલી વર્ષની ઉંમરે કરવામાં આવે છે તો એમાં જવાબની અંદર આવશે 18 વર્ષ. આ જ રીતે સમાન મળેલા મતદાન અધિકાર રાષ્ટ્રીય એકતા માટે અતિ આવશ્યક પરિબળ છે. જો બધા આખા દેશની અંદર જે વ્યક્તિની ઉંમર 18 વર્ષથી વધુ હોય દરેક વ્યક્તિ છે ચૂંટણી મતદાર યાદીની અંદર નામ હશે તો ફરજિયાત એ વ્યક્તિ છે મતદાન કરી શકે. એટલે સમાન મળેલા મતદાન અધિકાર એ રાષ્ટ્રીય એકતા માટે અતિ આવશ્યક પરિબળ છે. આ અધિકાર વ્યક્તિના કોમ, જાતિ, જ્ઞાતિ, ભાષા કે પ્રદેશથી પર રહીને મળે છે. અને આ અધિકાર છે મતદાનનો અધિકાર છે એ કોઈમાં જોવા નથી આવતું કે કઈ જ્ઞાતિનો છે, કોઈ ધર્મનો છે કે પ્રદેશનો છે. મેં એટલે જ વાત કરી છે કે આ અધિકાર વ્યક્તિના કોમ, જાતિ, જ્ઞાતિ, ભાષા કે પ્રદેશથી પર રહીને એમાં એનો મતદાનનો અધિકાર એને મળે છે. એટલે વ્યક્તિ સમાન નાગરિકત્વનો અનુભવ કરી શકે છે. એટલે કે આપણે એટલા માટે કીધું કે સમાન નાગરિકતા આપણે બધા જ સમાન છે, સરખા છે એનો અનુભવ એને થઈ શકે. સાથે કોઈ પણ ચૂંટણી માટે યોજાતી ઉમેદવારી નોંધાવવાનો પણ અધિકાર ધરાવે છે. અને 18 વર્ષ પછી છે કોઈ પણ પ્રકારની ચૂંટણી હોય ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે વિધાનસભા અથવા લોકસભા તો એની અંદર પણ છે ઉમેદવારી નોંધાવવાનો અધિકાર એ મળે છે. એટલે કોઈ પણ રાષ્ટ્રીય પક્ષ કે અપક્ષ દ્વારા કોઈ પણ ક્ષેત્રનું નેતૃત્વ એ કરી શકે છે. આ રાષ્ટ્રીય પક્ષો પણ પોતાના પક્ષમાં તેના કાર્યકરો કે મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરે છે. અને આ રીતે પણ છે એ કોઈને કોઈ વ્યક્તિઓ છે એને આકર્ષણ ટૂંકમાં પોતાના પક્ષને વધુ મજબૂત બનાવવા માટે એનો માટેનો પ્રયત્ન એ કરતા હોય છે. રાષ્ટ્રીય પક્ષોની વિચારધારામાં તફાવત હોય પણ તેમનો અંતિમ ધ્યેય તો કોઈ પણ જ્ઞાતિ, જાતિ, ધર્મ કે પ્રદેશના મતદારોને આકર્ષવાનું છે. મિત્રો આમાં વાત કરીએ છીએ કે રાષ્ટ્રીય પક્ષો અલગ અલગ હોય છે. આપણે ઘણી વખત સાંભળ્યું હોય છે કે આમ ભાજપ હોય, કોંગ્રેસ હોય, અકાલી દળ હોય અથવા બીજા ઘણા બધા પક્ષો છે. એટલે વાત કરીએ કે રાષ્ટ્રીય પક્ષોની વિચારધારામાં તફાવત હોય કે આ આમ કરે છે, તેમ કરે છે એની અંદર તફાવત હોઈ શકે. પરંતુ જ્ઞાતિ, જાતિ કે ધર્મ કે પ્રદેશમાં મતદાતાને આકર્ષવાનો છે. કોઈને કોઈ રીતે છે ટૂંકમાં એક બનાવી અને યોગ્ય ઉમેદવારને ચૂંટવાનો છે એનો ધ્યેય એનું હોય છે. આથી આ રાષ્ટ્રીય પક્ષો એક પ્રકારની રાષ્ટ્રીય એકતા લાવવાનું પરિબળ પૂરું પાડે છે. એટલે કોઈને કોઈ રીતે છે આ રાષ્ટ્રીય એકતા એમાં સિદ્ધ થતી આપણને જોવા મળે છે. આમ દેશની સંસદ, વિધાનસભા કે સ્થાનિક સ્વરાજની સંસ્થાની લોકશાહી પ્રણાલી રાષ્ટ્રીય એકતા સર્જવા મહત્વનું પરિબળ છે. એટલે આ કોઈને કોઈ રીતે છે દેશની સંસદ, વિધાનસભા કે સ્થાનિક પ્રકારની ચૂંટણીઓ છે એ કોઈને કોઈ રીતે છે દેશની એકતા સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા
ભજવે છે. હવે મિત્રો આગળનો મુદ્દો છે, છઠ્ઠો મુદ્દો છે રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન. મિત્રો આ એક મુદ્દાની અંદર ઘણા બધા MCQ પ્રકારના પ્રશ્નો અને ઘણા બધા 1 માર્કના પ્રશ્નોમાં બની શકે. એટલે ખાસ આ MP પ્રકારનો મુદ્દો છે. તમને ઘણી રીતે તમારે યાદ રાખવું પણ સહેલું બનશે અને MCQની અંદર પણ તમારા માટે જે ઘણા બધા પ્રશ્નોમાંથી બની શકે. જોઈએ આપણે પ્રજાસત્તાક દિવસ. આપણે બધાને ખ્યાલ છે કે પ્રજાસત્તાક દિવસ એટલે કે આપણા ભારત દેશનું બંધારણ છે અમલમાં આવ્યું છે એ દિવસ. અને સ્વતંત્ર દિવસ એ સ્વતંત્રતા દિવસ એટલે કે દેશ જ્યારે સ્વતંત્રથી અંગ્રેજોના આધિપત્ય હેઠળથી એટલે સ્વતંત્ર દિવસ જેવા રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે પ્રસ્તુત થતા સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભારતની વિવિધ સેનાના પરેડમાં અદ્ભુત રાષ્ટ્રીય એકતાના દર્શન થાય છે. તો આપણે બધાને ખ્યાલ છે કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી દિલ્હીની અંદર છે લાલ કિલ્લા પર આ પરેડ યોજાય છે અને પરેડ યોજાય છે તેમાં રાષ્ટ્રીય એકતા પ્રદર્શિત થતી હોય છે કે અલગ અલગ રાજ્યો અને એની સંસ્કૃતિ અને તહેવારો, પોશાક બધી વસ્તુ છે ત્યારે પ્રદર્શિત કરવામાં આવે છે. અને ખાસ મિત્રો અમે વાત કરી છે. મિત્રોમાં એક રીતે પણ પ્રશ્ન પૂછે કે ભારતના રાષ્ટ્રીય તહેવારો કયા કયા છે? તો જવાબની અંદર આવી શકે પ્રજાસત્તાક દિવસ ને સ્વતંત્ર દિવસ. બરાબર. અદ્ભુત રાષ્ટ્રીય એકતાના દર્શન થાય છે. આગળ એમાં ભારતીય ફિલ્મ ઉદ્યોગ, રાષ્ટ્રીય ફિલ્મ સમારોહ, રાષ્ટ્રીય સ્મારકો કે ઉદ્યોગોમાં રાષ્ટ્રીય એકતા પ્રદર્શિત થાય છે. તો બીજા કઈ કઈ જગ્યાએ રાષ્ટ્રીય એકતા પ્રદર્શિત થતી હોય તો ફિલ્મોની અંદર પણ થાય રાષ્ટ્રીય એકતા. બરાબર. રાષ્ટ્રીય ફિલ્મ સમારોહ, રાષ્ટ્રીય સ્મારકો, આપણે જે રાષ્ટ્રીય સ્મારકો આપણે કહેતા લાલ કિલ્લો, પછી ગેટ વે ઓફ ઇન્ડિયા, બધા રાષ્ટ્રીય સ્મારકો છે. ઉદ્યાનોમાં રાષ્ટ્રીય એકતા પ્રદર્શિત થાય છે. શાળા કે કોલેજ કક્ષાએ ચાલતી સ્કાઉટ રાષ્ટ્રીય સેવા યોજના. મિત્રો ખાસ નીચે લીટી કરજો. રાષ્ટ્રીય સેવા યોજના એટલે કે NSS અથવા NSSનું પૂરું નામ શું થાય? નેશનલ કેડેટ. બરાબર. રાષ્ટ્રીય સેવા યોજના અને નેશનલ કેડેટ કોર NCC આ બંને નામ, ટૂંકા નામ અને ફૂલ ફોર્મ બંને યાદ રાખવાના થશે. જેવી પ્રવૃત્તિઓ વિવિધ શિબિરો રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતાના સંદેશ આપે છે. તેવી રીતે ભારત રત્ન, પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ જેવા નાગરિક એવોર્ડ. મિત્રો એને ખાસ નીચે લીટી કરી લેજો ભારત રત્નથી નાગરિક એવોર્ડ સુધી. કારણ કે 1 માર્કના પ્રશ્ન MCQની અંદર પ્રશ્ન પૂછે કે ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયો છે? તો જવાબની અંદર આવશે ભારત રત્ન. બરાબર. આ ચારે ચાર ક્રમ વાઇઝ તમારે યાદ રાખવાના થશે. પેલો સૌથી મોટો કેવો હોય? ભારત નાગરિક પુરસ્કાર તો ભારત રત્ન. બીજા નંબર ઉપર આવશે પદ્મ વિભૂષણ, ત્રીજા નંબર ઉપર આવશે પદ્મભૂષણ અને ચોથા નંબર ઉપર આવશે પદ્મશ્રી. બરાબર. સૌથી મોટો ભારત રત્ન એવોર્ડ, પછી બીજા નંબર પદ્મ વિભૂષણ, ત્રીજું પદ્મભૂષણ, ચોથું પદ્મશ્રી. એટલે તમને એ રીતે પણ પ્રશ્ન પૂછે કે ભારતના નાગરિક એવોર્ડ ક્યાં ક્યાં છે? તો આ ચારે ચાર એવોર્ડના તમારે નામ લખવાના થશે. પછી આગળ આવે છે રાજીવ ગાંધી ખેલ રત્ન, દ્રોણાચાર્ય, અર્જુન ધ્યાનચંદ જેવા રમતગમત એવોર્ડ. બીજો પ્રશ્ન એ પણ બની શકે કે રમતગમત ક્ષેત્રે કયા પ્રકારના એવોર્ડ આપવામાં આવે છે? તો રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ, દ્રોણાચાર્ય એવોર્ડ, અર્જુન એવોર્ડ, ધ્યાનચંદ એવોર્ડ જેવા રમતગમત ક્ષેત્રે એવોર્ડ આપવામાં આવે છે. બધા જ IMP પ્રશ્નો છે. પછી પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, વીર ચક્ર, અશોક ચક્ર, કીર્તિ ચક્ર, શૌર્ય ચક્ર જેવા ભારતીય સેના એવોર્ડ, બહાદુરી, સાહિત્ય વગેરે વિવિધ એવોર્ડ પણ દેશની સેવા બદલ આપવામાં આવે છે. તો આમાં મિત્રો અહીં પણ એ જ વસ્તુ થશે કે ભારતીય સેના એવોર્ડ ક્યાં છે? તો એની અંદર વીર ચક્ર, અશોક ચક્ર, મહાવીર ચક્ર જેવા એવોર્ડના તમારે નામ લખવાના એમાં થશે. કેટલીક વિશિષ્ટ વ્યક્તિઓ જેવા કે કલાકાર, વૈજ્ઞાનિકો, સૈનિકો, શિક્ષકો કે સમાજસેવા કે બિરદાવીને લોકોને રાષ્ટ્રીય ચેતના ઊભી કરવામાં આવે છે. બીજા ઘણા બધા વૈજ્ઞાનિકો માટે અલગ એવોર્ડ આપવામાં આવે છે. શિક્ષકોમાં શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પણ આપવામાં આવે છે. સમાજ સેવા કરતા હોય તેને પણ છે અલગ અલગ પ્રકારના એવોર્ડ આપવામાં આવતા હોય છે. એટલે આ પ્રશ્ન ખાસ IMP છે કે રાષ્ટ્રીય પર્વ. ખાસ આગળ આપણે જોયું કે પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્ર દિવસ ને રાષ્ટ્રીય સન્માન કે આપણે નાગરિક એવોર્ડ છે, રમતગમત એવોર્ડ છે, સેના એવોર્ડ છે, બધા છે અલગ અલગ પ્રકારના એવોર્ડને આપવાની શરૂ થતા હોય છે. હવે 7મો મુદ્દો આવે છે રમતગમતની પ્રવૃત્તિઓ. રમતગમતની પ્રવૃત્તિઓ એ દ્વારા છે કઈ રીતે છે રાષ્ટ્રીય એકતા સ્થાપિત થઈ? તો વાત કરી ભારત કે ભારત બહાર રમાતી વિવિધ રમતો જેવી કે ક્રિકેટ, હોકી, વોલીબોલ, ટેનિસ, બેડમિન્ટન, કબડ્ડી વગેરેમાં સમગ્ર ભારતમાંથી પ્રતિનિધિત્વ કરે ત્યારે ખેલાડી ભાષા, પ્રદેશ કે કોમથી પર રહીને એક ભારતીય તરીકે પ્રતિનિધિત્વ કરે છે. મિત્રોમાં ખાસ વાત કરી છે. દાખલા તરીકે આપણે ઘણી ભારતીય ક્રિકેટ ટીમની વાત કરીએ તો કોઈ ખેલાડી છે માત્ર કોઈ એક રાજ્ય કે પ્રદેશ પૂરતો મર્યાદિત નથી, પરંતુ આખા દેશની અંદરથી અલગ અલગ જગ્યાએથી છે એ વ્યક્તિઓ
એક ટીમ બને છે અને ટીમ છે આખા દેશનું નેતૃત્વ કરે છે. એટલે કે પોતાના અલગ રાજ્ય છે, એનો પહેરવેશ અલગ છે, એની ભાષા અલગ છે, છતાં પણ છે એક બની અને દેશના નાગરિક તરીકે છે રાષ્ટ્રીય એકતા સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. એટલે વાત કરી ભારત બહારની રમાતી વિવિધ રમતો, જેમ કે ક્રિકેટ, હોકી, વોલીબોલ કે કોઈ પણ પ્રકારની રમતો હોય સમગ્ર ભારતમાંથી પ્રતિનિધિત્વ કરે છે. અત્યારે ખેલાડી ભાષા કે પ્રદેશ કે કોમથી પરે ભારતીય નાગરિક તરીકે પ્રતિનિધિત્વ કરે છે. તેવી જ રીતે રાષ્ટ્રીય ખેલ, આપણે જે રાષ્ટ્રીય ખેલ યોજાય છે, આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી ખેલકૂદ કે વિવિધ ટીમની રમતો, ખેલ મહાકુંભ, વિવિધ રમતો પણ એક રાષ્ટ્રીય ભારતીય હોવાથી તેને ખેલદિલની ભાવનાથી રમાય છે. ખાસ કરીને આ જો અંદરો-અંદર રાજ્યની અંદર જિલ્લા વચ્ચે રમાતી ઘણી બધી સ્પર્ધાઓ અથવા તો રાજ્ય વચ્ચે ઘણી બધી રમાતી સ્પર્ધાઓ હોય છે. તો એની અંદર બધાની અંદર છે આ જ્ઞાતિ, જાતિ, પ્રદેશને બધું ભૂલી અને ખરા ખેલદિલ અને ભારતીય ખેલદિલની ભાવનાથી કોઈ પણ પ્રકારની રમત રમાય છે. એના કારણે છે રમતની પ્રવૃત્તિ છે પણ રાષ્ટ્રીય એકતા સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આગળ છે કે ભારતમાં ક્રિકેટ રમતની ભારે ઘેલછા છે. ઘેલછા એટલે કે મિત્રો ગાંડ પણ આપણે કહી શકીએ. તેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજય થયા ત્યારે સમગ્ર ભારત વિજયની ખુશી મનાવે છે. આમ વિવિધ રાષ્ટ્રીય રમતો રાષ્ટ્રીય એકતા માટે સહાયક પરિબળ છે. જ્યારે કોઈ આંતરરાષ્ટ્રીય કક્ષાએ સારો મોટો માની લો કે વર્લ્ડ કપ જીત્યો અથવા મોટામાં સારી સિરીઝ જીતી આવ્યો હોય, જાણે કે ભારતે પોતા હરેક વ્યક્તિ એમાં ખુશ થાય અને કહે છે કે જાણે કે પોતે એની અંદર વિજેતા બન્યો એટલો આનંદ થતો હોય છે. એટલે આમ રાષ્ટ્રીય એકતાની ભૂમિકા ભજવવાની અંદર છે રમતગમતની પ્રવૃત્તિ પણ મહત્વનો ભાગ ભજવે છે. 8મું છે સમૂહ સંચારના માધ્યમ. મિત્રો આમ ખાસ વસ્તુ મહત્વની સમૂહ સંચાર. સમૂહ સંચાર કેને કહેવામાં આવે છે, બરાબર? તો એ ખાસ સમજવું કે સમૂહ સંચારના માધ્યમોની વાત છે. સમૂહ સંચારના સાધનો જેવા કે વર્તમાનપત્રો, રેડિયો, ટેલિવિઝન, કોમ્પ્યુટર, સેલફોન વગેરે રાષ્ટ્રીય એકતા સાધવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. મિત્રો આમાં 1 માર્કનો અહીં પ્રશ્ન તમારે બનશે કે કયા સમૂહ સંચારના કયા માધ્યમો છે અથવા તો કયા સાધનો સમૂહ સંચાર માધ્યમોનો સમાવેશ થાય છે. 2 રીતે પ્રશ્ન પૂછી શકે. કયા સાધનોનો સમૂહ સંચાર માધ્યમોમાં સમાવેશ થઈ શકે, બરાબર? તો તમારા જવાબની અંદર આવે વર્તમાનપત્ર, રેડિયો, ટેલિવિઝન, કોમ્પ્યુટર, સેલફોન. આ બધા સમૂહ સંચારના માધ્યમો છે. આમાં આપણા બધા જ મોટાભાગથી પરિચિત છે એટલે વિસ્તારથી વાત નથી કરતા. આગળ આપણે જોઈએ ટેલિવિઝન કોમી એકતા, ધર્મ સમભાવ, દેશભક્તિ વગેરે લક્ષ્યમાં લઈને ધારાવાહિક, ફિલ્મો, સમૂહ જ્ઞાન, સમૂહ નૃત્ય વગેરે કાર્યક્રમો તથા સ્વાતંત્ર્ય દિન, ગણતંત્ર દિવસની ઉજવણીના વિવિધ કાર્યક્રમો વગેરે દ્વારા નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ પ્રેરક બની રહે છે. મિત્રો વાત કરીએ ટેલિવિઝન અને કોમી એકતા. ટીવીની અંદર છે બધા જ ધર્મના વ્યક્તિઓ સાથે બેસીને જોઈ શકે એ ઘણી બધી સિરિયલો કે ફિલ્મો આવતા હોય તો જેને કારણે રાષ્ટ્રીય એકતા સ્થાપિત થતી હોય છે. એટલે ટેલિવિઝન કોમી એકતા. સર્વધર્મ સમભાવ. અંદર ઘણી બધી ટીવીની અંદર સર્વધર્મ સમભાવને લગતા કાર્યક્રમો પણ યોજતા હોય છે. દેશભક્તિના ઘણી ગીતો આવતા હોય વગેરે લક્ષ્યમાં લઈને ધારાવાહિક એટલે સતત ને સતત રોજે રોજ આવતા નાના એપિસોડ કાર્યક્રમો, ધારાવાહિક ફિલ્મોની અંદર રજૂઆત કરવામાં આવે છે. સમૂહ ગાનના કાર્યક્રમો યોજાય છે, સમૂહ નૃત્ય પણ યોજાય છે વગેરે કાર્યક્રમો તથા સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસની ઉજવણીના વિવિધ કાર્યક્રમો વગેરે દ્વારા નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ પ્રેરક બની રહે છે. આની અંદર બધા જ કાર્યક્રમો ટીવી ઉપર, રેડિયો ઉપર કે મોબાઈલ ઉપર કોઈને કોઈ રીતે પ્રદર્શિત થાય છે. જેને કારણે છે એ બધા જ વ્યક્તિ એને જોઈ અને રાષ્ટ્રીય એકતા સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા કોઈને કોઈ રીતે ભજવતા હોય છે. આતંકવાદ, કોમવાદ, જ્ઞાતિવાદ, ભાષાવાદ, પ્રદેશ કે નક્સલવાદ જેવી સમસ્યાઓને ધારાવાહિક, ફિલ્મ કે સમાચાર જેવા કાર્યક્રમો વણી લઈને દેશના નાગરિકોને સાચી સમજ આપે છે કે આતંકવાદી પ્રવૃત્તિ, કોમવાદ પ્રવૃત્તિ, જ્ઞાતિવાદ, ભાષાવાદ, પ્રદેશવાદ કે નક્સલવાદ જેવી સમસ્યાઓ છે. ધારાવાહિક, ફિલ્મો અને સમાચાર જેવા કાર્યક્રમો વણી લઈને આ બધી જ વસ્તુ જે દેશના વિકાસમાં અવરોધક વસ્તુઓ છે એને કઈ રીતે દૂર કરીને દેશ કઈ રીતે આગળ આવી શકે એ માટેના અલગ અલગ સિરિયલો બનાવવામાં આવે છે, અલગ અલગ ફિલ્મો બનાવવામાં આવે છે અને જેને કારણે છે પ્રદર્શિત કરે અને દરેક વ્યક્તિએ દેશની એકતા સ્થાપિત કરવાની અંદર એ કાર્ય કરી શકતો હોય છે. દેશના નાગરિકોનું મનોવલણ રાષ્ટ્રપ્રેમ તરફી ઘડે છે. મિત્રોમાં ખાસ વાત કરીએ દેશના નાગરિકોનું મનોવલણ એટલે વિચારસરણી છે દેશને એક બનાવવાની અંદર ઘડાતું હોય છે, રાષ્ટ્રપ્રેમ તરફ ઘડે છે. આમ સંચાર માધ્યમો પ્રકાશિત અને પ્રસારિત થતા કાર્યક્રમો નાગરિકોમાં સમાનતા ઊભી કરે છે અને આમ છે કોઈને કોઈ નાગરિકમાં સમાનતા ઊભી કરવા કાર્ય કરે છે. જે સભાનતા પરોક્ષ રીતે રાષ્ટ્રીય એકતા સર્જવામાં ઉપયોગી બને છે. સભાનતા છે, જાગૃતતા છે એ પરોક્ષ રીતે છે એ કોઈને કોઈ રીતે રાષ્ટ્રીય એકતા સર્જવાની અંદર જે મહત્વની ભૂમિકા
ભજવતું હોય છે. 9મું મુદ્દો છે વાહન વ્યવહારના સાધનો. વાહન વ્યવહારના સાધનો છે કઈ રીતે છે રાષ્ટ્રીય એકતા સ્થાપિત કરવામાં ભૂમિકા ભજવે છે. તો ભારત ભૌગોલિક સાંસ્કૃતિક વિવિધતા ધરાવતો દેશ છે. મિત્રો આપણે ખ્યાલ છે કે આપણી ભૌગોલિક સ્થિતિ છે ખૂબ જ વિવિધતા ધરાવતી સ્થિતિ છે. એટલે કીધું ભૌગોલિક સાંસ્કૃતિક વિવિધતા ધરાવતો દેશ છે. પરંતુ વાહન વ્યવહારના સાધનો એ આ બધાને જોડવામાં ઘણી મહત્વની ભૂમિકા ભજવે છે. આ સાધનો લીધે પ્રાદેશિક વૈવિધ્ય ધરાવતા લોકોનું આદાન પ્રદાન શક્ય બન્યું છે. મિત્રો આમાં જો વાત કરી છે આપણા ઘણી બધી ખ્યાલ છે ખાસ કરી ટ્રક ડ્રાઈવર અથવા બીજા ઘણા બધા વ્યક્તિઓ છે એ પોતાના સ્થળાંતર કરે છે કે કોઈને કોઈ માલનું પરિવહન કરવા માટે છે એક રાજ્ય છોડી અને બીજા રાજ્યની અંદર પ્રવેશ કરતા હોય છે તો તેની સાથે ઘણી બધી વિચારસરણી માન્યતાઓ બધા લઈને આવતા હોય છે એટલે કીધું. પરંતુ વાહન વ્યવહારના સાધનો બધાને જોડવા મહત્વની ભૂમિકા ભજવી છે. આ સાધનોને લીધે પ્રાદેશિક વૈવિધ્ય ધરાવતા લોકો વચ્ચેનું આદાન પ્રદાન શક્ય બન્યું છે. આ સાધનોને લીધે છે ખાસ કરીને વાહન વ્યવહારના સાધનોને લીધે છે આદાન પ્રદાનનું વૈવિધ્ય છે શક્ય બન્યું છે. તેનાથી એક જ રાષ્ટ્રના નાગરિક હોવાનું ભાવના દ્રઢ બની છે. જેને કારણે છે આપણા બધા જ એક જ રાષ્ટ્રના નાગરિક છે એવી વિચારસરણી એ દ્રઢ થાય છે. વિશ્વનું સૌથી મોટું રેલવે નેટવર્ક 1,15,000 કિલોમીટર ભારતીય રેલવે ધરાવે છે. મિત્રો તમને ઘણી બધી પ્રશ્ન પૂછી શકે વિશ્વનું સૌથી મોટું રેલવે નેટવર્ક કયા દેશનું છે તો જવાબની અંદર આવે ભારત. કેટલા કિલોમીટરનું પૂછે તો જવાબની અંદર આવશે 1,15,000 કિલોમીટર. દરરોજ 2.3 કરોડ લોકો મુસાફરી કરે છે કે આખા ટ્રેનની અંદર છે કહી શકીએ કે રોજના 2.3 કરોડ લોકો છે મુસાફરી કરતા જ હોય છે. જે ભારતના બધા રાજ્યો અને પ્રદેશોને જોડે છે અને ભારતીય રેલવે નેટવર્ક છે બધા જ વિસ્તારોની અંદર ફેલાયેલું છે. તેવી જ રીતે વિમાન સેવા દ્વારા પણ ભારતના મોટા નગરો જોડાય તેની ઝડપથી વાહન વ્યવહાર શક્ય બન્યું છે. આ પણ વાસ્તવિકતા છે કે વિમાન સેવા દ્વારા પણ છે ભારતના નાગરિકો અલગ અલગ જગ્યાએ છે પોતાનું સંસ્કૃતિનું આદાન પ્રદાન કરે છે અને રાષ્ટ્રીય એકતા સ્થાપિત કરે છે. વર્તમાન સમયમાં નોકરી, ધંધા, રોજગાર, શિક્ષણ તથા પ્રવાસ પર્યટન માટે દેશના નાગરિકો વાહન વ્યવહારના સાધનો દ્વારા એકબીજાની નિકટ આવ્યા છે. નોકરી માટે છે, ધંધા માટે કે રોજગાર માટે કોઈને કોઈ છે એ સ્થળાંતર કરે છે. સ્થળાંતરનું માધ્યમ મોટે ભાગે આપણે જોઈએ તો વાહન દ્વારા થતું હોય છે અને કોઈને કોઈ રીતે છે આ એક મહત્વની ભૂમિકા વાહન વ્યવહારના સાધનો છે ભજવે છે અને પરોક્ષ રીતે રાષ્ટ્રીય એકતામાં ઉપયોગી બનતા હોય છે. છેલ્લો મિત્રો મુદ્દો આવે છે પરસ્પર અવલંબન અને સંયોગીકરણ. આધુનિક ખેતી, ઉદ્યોગ, વ્યવસાય, સેવાઓ જેવી આર્થિક પ્રવૃત્તિઓમાં યંત્ર વિજ્ઞાનનો ઉપયોગ થતા જ્ઞાતિગત પરંપરાગત વ્યવહારો તૂટતા આંતરિક પરસ્પર અવલંબન અને ગામ, શહેર કે અન્ય પ્રદેશો સુધી વધી રહ્યું છે. મિત્રો વાત કરીએ આધુનિક ખેતી, ઉદ્યોગ અને વ્યવસાય સેવાઓ જેવી આર્થિક પ્રવૃત્તિ યંત્ર વિજ્ઞાનનો ઉપયોગ થતા જ્ઞાતિગત પરંપરાગત વ્યવહાર તૂટતા પરંપરા આધુનિક ખેતી આવી જેને કારણે જૂની પુરાણી ખેતી કરતા વ્યક્તિઓ છોડતા ઉદ્યોગોનું વધુ એ સ્થાપના છે જેને કારણે છે એને ઘણા બધા વ્યવસાયો પણ એ વિકસા છે. આ બધી આર્થિક પ્રવૃત્તિને કારણે છે એ સમાજ અને દેશ છે વધુ આગળ આવ્યો છે. વધુ આગળ આવવાને કારણે છે જ્ઞાતિ વ્યવસ્થાના બધા પારસ્પરિક સંબંધો છે એમ ધીમે ધીમે તૂટતા જાય છે અને ગામ, શહેર કે અન્ય પ્રદેશ સુધી આ વસ્તુ સુધી પહોંચી છે. હવે સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક જેવા પરિબળોને કારણે પોતાના ગામ સંયોગીકરણના બદલે સમગ્ર રાષ્ટ્રના શહેરો કે પ્રદેશો સાથે સંયોગીકરણ સાથે તાલ મિલાવવો પડે છે અને આ વ્યક્તિઓએ છે ખાસ કરી જે બીજા રાજ્યના શહેરો સાથે અથવા બીજા દેશના શહેરો સાથે કદમ મિલાવવા માટે સાથ રહેવા માટે છે એમાં ઘણું બધું જીવન ધોરણની અંદર પરિવર્તન લઈ આવવું પડે છે. એટલે વાત કરી કે સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક જેવા પરિબળો કારણે પોતાના ગામ સંયોગીકરણને બદલે સમગ્ર રાષ્ટ્રના શહેર કે પ્રદેશો સાથે સંયોગીકરણ સાથે તાલ મિલાવવો પડે છે. બીજા સાથે આપણે સરખામણી કરવી પડે છે. તેનાથી અસ્પૃશ્યતા, જ્ઞાતિવાદ અને કોમવાદના બંધનો તૂટવા લાગ્યા છે. બીજા વ્યક્તિઓ છે કે અસ્પૃશ્યતા નથી માનતા, જ્ઞાતિવાદમાં નથી માનતા, કોમવાદની અંદર નથી માનતા, માત્ર માને છે તેમાં કે દેશ એક બની શકે અને દેશનો વધુ વિકાસ થઈ શકે એની અંદર માંડે છે. તો એના જેવું જીવન વ્યક્તિ આપણે પણ પ્રેરાય છે. એટલા માટે છે અસ્પૃશ્યતા, જ્ઞાતિવાદ, કોમવાદ બંધનો તૂટવા લાગ્યા છે. હાલ ઘણા વ્યવસાયો એવા છે જેમાં હિન્દુ મુસ્લિમ કોમનું પરસ્પર અવલંબન જોવા મળે છે. ઘણા બધા વ્યવસાયો એવા છે જેમાં હિન્દુ અને મુસ્લિમ બંને એકબીજા સાથે જોડાયેલા છે. એક વગર એક ન હોય તો બીજો વ્યવસાય થઈ શકે નહીં. એટલા માટે બંનેનું આદાન પ્રદાન જરૂરી છે. એટલે કોમોનું પરસ્પર જોડાયેલા છે. તેનાથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રાષ્ટ્રીય એકતાની ભૂમિકા નિર્માણ થાય છે અને એમાંથી કોઈને કોઈ રીતે છે રાષ્ટ્રીય એકતા સ્થાપિત થતી આપણે જોવા મળે છે.
વિદ્યાર્થી મિત્રો, આ એકમમાં આપણે ભારતનું વસ્તી વિવિધ કે રાષ્ટ્રીય એકતા સમજ મેળવી. રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળોની માહિતી મેળવતા ભારતીય સાંસ્કૃતિક વિશેની સમજ મેળવી. વિવિધ સમુદાયોમાં જોવા મળતી એકતા, અખંડતા ભારતીય રાષ્ટ્રીય આગવી બાબત છે. તે સંદર્ભમાં હવે પછીના એકમમાં ભારતીય સંસ્કૃતિ અને સમુદાય વિશેની માહિતી આપણે મેળવીશું. મિત્રો, આમાં માત્ર જે 4 લીટી છે માત્ર સારાંશ છે, બરાબર. હવે પછી છે ખાસ આપણે બીજો પાર્ટ જોવાનો છે, બરાબર. એ પહેલા ખાસ તમારે મિત્રો પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછે છે કે 5 માર્ક અથવા 3 માર્કની અંદર કે ભારતના રાષ્ટ્રીય એકતા સર્જવામાં મહત્વની ભૂમિકા ભજવો, તો અથવા એના જે 10 મુદ્દા છે, તો 10 મુદ્દાને તમારે કઈ રીતે સરળતાથી યાદ રાખી શકો એ માટેનું એક શોર્ટકટનું એક સૂત્ર બનાવેલું છે. એ તમારા માટે માત્ર બોલું છું, તમે ખાસ નોટ અને પેનથી લખી લેજો. સૂત્ર બોલું છું, તમે 10 મુદ્દા તમને સરળતાથી યાદ રહી જશે. સૂત્ર છે: કાલો ભાભો નાવા રાસ રમી પરદેશ ગયો. ફરી વખત બોલું છું: કાલો ભાભો નાવા રાસ રમી પરદેશ ગયો. મિત્રો, આ સૂત્ર ખાસ યાદ રાખી લેજો કે આ સૂત્ર યાદ રાખવાથી તમને 5 માર્કના પ્રશ્નના જે મુદ્દા છે બધા જ યાદ રહી શકશે. 2 માર્કનો પ્રશ્ન પૂછાય તો તમારે આ જે માત્ર મુદ્દાના ટાઇટલ